વેલકમ. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. મિત્રો, હિન્દુ ધર્મમાં દીવાને દેવનું શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. કહેવાય છે કે આપણે ભગવાનને જે પૂજા અર્ચના કરીએ છીએ તે દીવા દ્વારા જ આપણે પ્રભુ સુધી પહોંચે છે. અને આ જ કારણ છે કે આપણે ધર્મશાસ્ત્રોની સદીઓથી પૂજા માટે દીવો પ્રગટાવવાનો નિયમ છે. એવું માનવામાં આવે છે કે દીવો પ્રગટાવવાથી ભગવાન તેમને ભક્તો પર પ્રસન્ન થાય છે. પરંતુ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે તો શું તમે પણ દીવો કરો છો? શું તમે દરરોજ સવાર સાંજ પૂજામાં દીવો પ્રગટાવો છો? યાત્રામાં જાઓ ત્યારે દીવાનું દાન કરવું મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શું તમે પણ આરતી કરો છો અને દીવો પ્રગટાવવાની ભગવાનની પૂજા કરો છો? તો પણ મિત્રો, ઘરમાં સમસ્યાઓ અને પરેશાની એકસાથે આવે છે. તમારા ઘરમાં પૈસાની અછત છે અને તમે દરેક પૈસા પર નિર્ભર કરો છો, અથવા તમને લાગે છે કે તમારા ઘરમાં કોઈ એવી નકારાત્મક શક્તિ છે જે તમારી પ્રગતિમાં અવરોધ ઊભા કરી રહી છે અને તમે આગળ વધી શકતા નથી, અથવા તો તમારે ચાલુ ધંધો અચાનક બંધ થઈ જાય છે, તો અમારો આ વિડીયો અંત સુધી જોજો. તમારી સમસ્યાનું સમાધાન મળી જશે. આ વિડીયોમાં મિત્રો, શાસ્ત્રમાં એવું કહેવાય છે કે જો તમે રોજ તમારા ઘરમાં પૂજામાં દીવો પ્રગટાવો છો અને દીવો પ્રગટાવતી વખતે માત્ર આ 3 શબ્દો બોલો, તો પછી તમને જીવનમાં કોઈ પરેશાની નથી રહેતી. કોઈ પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય, બધું તેની જાતે જ સમાપ્ત થવાનું શરૂ થઈ જશે. તેથી તે 3 ચમત્કારી શબ્દો જાણવા માટે આ વિડીયોને અંત સુધી બન્યા રહેજો. મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ સ્ટોરી વર્લ્ડમાં. આગળ વધતા પહેલાં વિડીયો લાઈક, શેર અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી શ્રી લક્ષ્મી માતાના આશીર્વાદ હંમેશા તમારા પર રહે. ચાલો વિડીયોમાં આગળ વધીએ. મિત્રો, જ્યારે પણ હિન્દુ ધર્મની વાત કરવામાં આવે છે ત્યારે દીવો પ્રગટાવવો એ આપણી પૂજા અને ઉપાસના માટે સૌથી મહત્વપૂર્ણ વાત છે. અને દીવો ભગવાન અને આપણી વચ્ચેની કડી છે, જે આપણને ભગવાન સાથે જોડીને રાખે છે. આ વાત સાથે તમે એ પણ જોયું જ હશે કે ઘરમાં તમારા દાદા દાદી અને માતા દરરોજ સવારે તેમના ઘરના દરવાજે ચોક્કસ દીવો પ્રગટાવે છે, કારણ કે આપણી પ્રાચીન પરંપરા છે અને સંસ્કૃતિનો એક ભાગ છે. એવું માનવામાં આવે છે કે આપણા ઘરના દરવાજો દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે. અને આપણા શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે પ્રકાશની ગતિ આપણા સમગ્ર બ્રહ્માંડમાં ઉર્જાનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે. અને જો પ્રકાશને સૂર્ય ભગવાન સાથે જોડવામાં આવે તો દીવાની વાટમાંથી નીકળતા પ્રકાશને વેદોમાં અગ્નિ અને સૂર્યદેવનું તત્વ માનવામાં આવે છે. કહેવામાં આવ્યું છે કે જો તમે કોઈ પણ દેવી કે દેવતાની પૂજા કરો છો તો દીવો પ્રગટાવવામાં આવવા વિશે મહત્વ છે. અને જો તમે કલાકો સુધી ભગવાનની સામે બેસી શકતા નથી ને તમે તેની પૂજા કરી શકતા નથી, તો પછી ભલે તમે એક દીવો પ્રગટાવીને ભગવાનની સામે હાથ જોડી દો, તો પણ ભગવાન તમારી બધી પ્રાર્થના સાંભળે છે. અને આ સિવાય જો તમે કોઈ પણ પૂજા કરો છો, સત્સંગ કરો છો, તેમાં પણ જ્યાં સુધી દીવો પ્રગટાવીને ભગવાનની આરતી ન થાય ત્યાં સુધી તમારી પૂજા અધૂરી માનવામાં આવે છે. મિત્રો, આ સાથે ગુરુજીએ એ પણ સમજાવ્યું છે કે પ્રાચીન સમયમાં ભારતમાં મોટાભાગના ઘરોમાં ગાયો પાળવામાં આવતી હતી. તે સમયે દૂધ કે ઘીનો જ્યારે કોઈ કમી ન હતી. અને એવો માનવામાં આવે છે કે જ્યારે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે 1 તોલું ઘી સળગાવવાથી વાતાવરણમાં 43 જેટલો ઓક્સિજન ઉત્પન્ન થાય છે. આથી પહેલાંના લોકો જ્યારથી દીવો કરતા હતા ત્યારે શુદ્ધ ઘી
તરફથી દીવો પ્રગટાવતા હતા અને વાતાવરણમાં ઓક્સિજનની કોઈ કમી ન હતી અને દરેક વ્યક્તિ શારીરિક રીતે સ્વસ્થ રહેતો હતો. અને વિજ્ઞાનને પણ સાબિત કર્યું, જ્યારે શુદ્ધ ગાયના ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે તેમાં સતત ઓક્સિજનનો પ્રવાસ ચાલુ રહે છે. આ સાથે ગુરુજીએ એમ પણ કહે છે કે આ બધા લોકોએ દીવો પ્રગટાવવાની આ શાસ્ત્રીય પદ્ધતિ વિશે પણ જાણવું જોઈએ. જેમ કે જ્યારે પણ તમે પૂજા કરવા જાઓ છો ત્યારે પૂજા કરતી વખતે તમે ક્યારેય ભૂલથી પણ દીવાને જજ કે ફૂંક મારીને ઓલવવી નહીં જો. ક્યારેય અખંડ દીવો ભગવાનની સામે પ્રગટાવો તો દીવો પ્રગટાવવા માટે હંમેશા લાલ બોલીનો ઉપયોગ કરવો અને ઘીનો દીવો કરતી વખતે તમારે ગાયના ઘીનો ઉપયોગ કરવો જોઈએ. આ રીતે દીવો હંમેશા ભગવાનની સામે જ પ્રગટાવવો જોઈએ. અને જો તમે તેલનો દીવો પ્રગટાવતા હોય તો તમારી ડાબી તરફથી પ્રગટાવો અને જો તમે તેલનો દીવો પ્રગટાવતા હો તો તમારી જમણી તરફ તેલનો દીવો પ્રગટાવો. તેમજ મોંથી ફૂંકીને ક્યારેય બુઝાવવો નહીં. અને જો તમારે દીવો પૂજા કરતી વખતે બુઝાઈ જાય છે તો સમજજો તમારી પૂજા અધૂરી રહી ગઈ છે અને ભગવાન તમારી પૂજા સ્વીકારી નથી. મિત્રો, વેદ અને શાસ્ત્રો કહે છે કે જે લોકો પોતાના ઘરમાં દેવ પ્રગટાવે છે તેમના ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રભાવ રહે છે. તેનાથી વાસ્તુદોષ પણ દૂર થાય છે. તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિનો નાશ થાય છે અને દરરોજ દીવો કરવાથી તમારા ઘરમાં ભગવાનનો વાસ તો થાય જ છે, સાથે સાથે તમારી મનોકામનાઓ પણ પૂરી થાય છે. આ સિવાય તમારી પાછળ જે વ્યક્તિ કે કોઈ શક્તિ તમને પ્રગતિ નથી થવા દેતી અથવા કોઈની ખરાબ નજર પરેશાન કરતી હોય તો તમારે હનુમાનજીની સામે સરસવના તેલનો દીવો પ્રગટ આવવો જોઈએ. તેમ દીવા માટે ચમેલીના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. તેની સાથે જો તમે શનિદેવની કુદરતીથી મુક્ત માનવા માગતા હો તો સૂર્યદેવને પ્રસન્ન કરવા માગતા હો અને પૈસાના દેવાથી પણ મુક્તિ મેળવવા માગતા હો તો તમારે આ તેલનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ પીપળાના તેલથી શનિદેવના આશીર્વાદ મેળવી શકીએ છીએ અને ભગવાન સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે સરસવના તેલનો દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ. આ સિવાય જો તમારી પાસે કોઈ બુરી આત્મા હોય તો ભયંકર સ્થિતિ છે તેના કારણે તમારા ઘરમાં અશાંતિ રહે છે અને તમારા જીવનમાં અનેક પ્રકારની પરેશાની આવતી રહે છે. તેથી રાહુ કેતુની શાંતિ માટે તમારા પીપળાના ઝાડના મૂળમાં અરડુસીના તેલનો દીવો કરવો જોઈએ. તેમજ દોસ્તો, આગળ વાત કરીએ તો પછી એક દીવા માટે તમારે ગોળવાટનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે તેને શાસ્ત્રોમાં શુભ માનવામાં આવે છે. જો તમે હનુમાનજીની પૂજા કરી રહ્યા છો અને તમારી સમસ્યાઓથી મુક્તિ થવા માગો છો અને તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિઓને પણ દૂર કરવા માગો છો અથવા જો તમારા પર દેવો બહુ જ વધી ગયા હોય તો હનુમાનજીના આશીર્વાદ માટે તમારે હનુમાનજીના મંદિરમાં ચમેલીના તેલનો દીવો કરવો જોઈએ. આ સાથે જ ગુરુજીએ એ પણ કહે છે કે તમારે તમારા કુળદેવીની પૂજા કરવી જોઈએ. તમે ભગવાનને પ્રસન્ન કરવા માટે દીવો કરો છો, પરંતુ જ્યાં સુધી તમારો દિવસ પવિત્ર ન થાય ત્યાં સુધી તમને દીવો પ્રગટાવવાનો પૂરો લાભ મળતો નથી. આવી સ્થિતિમાં ગુરુજીએ એક એવો ચમત્કારી શબ્દ વિશે જણાવ્યું છે જે તમને તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે મદદ કરે છે. તો મિત્રો, દીવો પ્રગટાવવા આવતી વખતે તમારે એ બોલવાનું હોય છે અને જો તમે ભગવાનના સંપૂર્ણ આશીર્વાદ મેળવી શકો છો. ગુરુજીએ એટલો ચમત્કારી મંત્ર આ પ્રમાણે જ શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપક જ્યોતિ નમસ્તુતિ.
મિત્રો, જે કંઈ પણ તમારી કુળદેવી માટે તમે જે પણ હેતુથી દીવો પ્રગટાવવામાં આવે છે તે દીવો પ્રગટાવવા પછી આ તમારે ઓછામાં ઓછા 5 વખત જાપ કરવો પડશે. આ મંત્રનો અર્થ એ છે કે દીપના પ્રકાશને નકારાત્મક કરો અને તે કલ્યાણ લાવે છે, એ આરોગ્ય અને ધન સંપત્તિ આપે છે અને તે શત્રુની બુદ્ધિનો નાશ કરે છે. અને ગુરુજી કહે છે કે આ મંત્રની અસર એટલી બધી હોય છે કે જ્યારે પણ તમે દીવો પ્રગટાવશો, તમે આ મંત્રનો જાપ કરો છો, તમે આ મંત્ર બોલો તો તમને દિવસ સિદ્ધ થાય છે. મિત્રો, પછી દીવો પ્રગટાવ્યા પછી તમે ભગવાનની સામે જે પણ ઈચ્છા કરો છો અથવા તમારી જે ઈચ્છા હોય છે દીવો દ્વારા ભગવાન સુધી પહોંચે છે અને ભગવાન તમારી દરેક ઈચ્છા પૂરી કરે છે. તો મિત્રો, અમે આશા રાખીએ છીએ કે જો તમારા ઘરમાં કોઈ પણ સમસ્યા ચાલી રહી છે અથવા પૈસાના કારણે તમારા ઘરમાં ઝઘડો થઈ રહ્યો છે તો તમે પણ ગુરુજી દ્વારા સૂચવવામાં આવેલો ઉપાય ચોક્કસ કરજો. અને જો તમે કરશો તો બાલાજી મહારાજના અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે. જો તમે આ વિડીયોને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી યુટ્યુબ ચેનલને, જો તમે નવા મહેમાન હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, હર હર ભોલે લખવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ મિત્રો. થેન્ક યુ.